નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેવલ ધોરણ 12 અંગ્રેજી વિષયના પેપર સોલ્યુશન આપણે કરીશું. તો શરૂઆત કરીએ છીએ ખરા ખોટાથી. તમે જોઈ શકો છો કે તમારે જે 4 વિધાનો આપેલા હતા એમાંથી જે પહેલું વિધાન છે એ ફોલ્સ એટલે કે ખોટું છે, બીજું વિધાન ટૂલ્સ એટલે કે ખરું આવશે, ત્રીજું ખરું આવશે અને ચોથું ખોટું એટલે કે પહેલું એફ, બીજું અને ત્રીજું ટીટી અને ચોથું એફ આવે છે. હવે એના પછી નિયરેસ્ટ મિનિંગ જે છે તેની અંદર જે પહેલું છે એની અંદર આ બીજા નંબરનું આવશે. ખાસ ફટાફટ તમને આપી દઉં છું. અને છઠ્ઠા નંબરની અંદર તમે જુઓ તેની અંદર લાઇટ રેઇન આવશે. એના પછી જે સાતમું છે તો સાતમાની અંદર વેરી બિગ આવશે, બરાબર. એના પછી આપણે 8, 9, 10ની વાત કરીએ તો એની અંદર 8મા નંબરનું જે ઓપ્શન પ્રશ્ન છે એની અંદર જોવા જઈએ તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ આવશે એટલે કે આ બીજું. પછી 9મા નંબરની અંદર જોવા જઈએ તો શોઈંગ વાળું જે વાક્ય છે એ આવે છે. અને 10મા નંબરનું જે ઓલ ધ ટ્રેન હેવ બીન વાળું જે છે એની અંદર એક્સપ્રેસિંગ રીઝન આવશે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 11 જે છે તો પ્રશ્ન નંબર 11ની અંદર તમે જુઓ તો સી આવશે, યુ સોલ્ડ વાળું, બરાબર. એના પછી જે 12મા નંબરનું છે મિસ્ટર પટેલ વાળું તો એની અંદર 12મા નંબરની અંદર એ ઓપ્શન આવશે તમારો સાચો બને છે એટલે કે 12મામાં એ આવશે. પછી 13મા નંબરનું જે છે તો 13મા નંબરની અંદર જોવા જઈએ તો એની અંદર તમારે બી આવશે, બરાબર. ડૉક્ટર શ્રુતિવાળું જે છે ને શ્રુતિવાળું એ બી ઓપ્શન આવશે. એના પછી 14મો નંબર જે છે તો 14મા નંબરની અંદર ડી આવશે, ડી તમારો સાચો જવાબ બને છે. એના પછી જોવા જઈએ તો 15મા નંબરનું જે ઓપ્શન છે એની અંદર સી આવે છે, વેન ડુ વી હેર ધ નોઇઝ ઓફ બર્ડ્સ, બરાબર. એના પછી 16મા નંબરનું જે છે સરિતા હેડ હેર સિસ્ટર્સ કોર્સ વાળું જે છે એની અંદર 16મા નંબરનું જે ઓપ્શન છે એની અંદર તમારે ડી જવાબ આવે છે. અને 17મા નંબરનું જે છે એની અંદર તમારે એ આવે છે, ખાસ યાદ રાખ 17મામાં એ આવ્યું. અને 18મા નંબરનું જે વિકલ્પ છે એની અંદર બી ઓપ્શન આવે છે. હવે આપણે આગળ જોઈએ તો જે પ્રશ્ન ક્રમાંક 32, 33 અને 34 તો આપણે 32, 33 અને 34નું જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે 32, 33 અને 34 તો અહીંયા ખાલી જગ્યા છે. તો 32મા નંબરની જે ખાલી જગ્યા છે એની અંદર જોવા જઈએ તો આ 32 નંબરની જે ખાલી જગ્યા છે એની અંદર આવે છે ત્રીજા નંબરનું. પછી 33 નંબરની જે ખાલી જગ્યા છે એની અંદર ખાસ કયું વાક્ય આવે છે, સોરી 32 નંબરની જે ખાલી જગ્યા છે ને એની અંદર કયા નંબરનું આવે છે તો 32ની અંદર ત્રીજા નંબરનું એટલે કે આ ખાલી જગ્યામાં આવશે. પછી 33 નંબરનું જે છે એની અંદર આ આવશે. એના પછી 34 નંબરની જે ખાલી જગ્યા છે એની અંદર તમારે આ પહેલા નંબરનું આવશે, બરાબર. હવે આગળ આપણે 55, 56, 57 જે છે તો એનું આપણે સોલ્યુશન કરીએ તો ફટાફટ તમે જોઈ શકો છો 55 નંબરનું જે ઓપ્શન છે 55, બરાબર. તો 55 નંબરની અંદર શું આવે છે તો 55ની અંદર સી આવે છે, આર એઝ ઇન્ટેલિજન્ટ એઝ વાળું, બરાબર. એના પછી 56 નંબરનું છે તો 56 નંબરના ઓપ્શનની અંદર ડી આવે છે, બરાબર. કયું ખરું આવશે? ડી. અને 57 નંબરનું જે છે એની અંદર એ આવે છે. અને 58 નંબરનું જે છે તો 58 નંબરના ઓપ્શનની અંદર બી આવે છે. અને 59 નંબરનું જે છે તો 59ની અંદર શું આવે છે તો કે સી આવે છે. હવે 61ની વાત કરીએ તો 61, 62, 63 તો 61ની અંદર શું આવશે તો 61ની અંદર વ્હીલ આવશે. પછી 62 નંબરનું જે છે તો 62 નંબરની અંદર અપ આવશે, શું આવશે? અપ. અને 63 નંબરનું જે છે એની અંદર બાઇટ આવશે. અને 64 નંબરનું જે છે એની અંદર ધેટ આવશે, બરાબર. તો આઈ હોપ કે તમારા પેપર સારા ગયા છે. અને સેક્શન ઈ જે છે એ પણ ફોલોઈંગ ધ ડિસ્ક્રિપ્શન લખવાનું હતું, બરાબર, ચાર્ટને આધારે. પછી અહીંયા ખાસ તમારે જે નિબંધ લેખન છે એ પણ સરસ મજાનું છે સપ્લિમેન્ટરી રીડિંગને આધારે, બરાબર. પછી જે માય ફેવરેટ નેશન લીડર છે તો આ બધું પેપર તમારે કેટલું ગયું અને અંગ્રેજીમાં તમારે કેટલા માર્ક્સ આવે છે એ તમે કમેન્ટ કરીને જણાવજો.